પાટણના સમી ગામમાંથી ગંભીર સમસ્યા સામે આવી। ગામના મધ્ય વિસ્તારમાં જાહેર જગ્યાએ ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। કચરાના ઢગલા અને ઉકરડાને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને કારણે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સમી ગામમાં તાલુકા પ્રાથમિક કુમાર શાળા, શિક્ષણ સંકુલ, મસ્જિદ અને ઠક્કર લોહાણા સમાજવાડી નજીક જ કચરાના ઢગલા ખડકાયા છે। એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ગામના જાહેર વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। મોતીભાઈ પ્રમુખ વેપારી એસોસિએશન સમી આથી જાહેર અપીલ કરવામાં આવે છે। સમી ગામના નાગરિકોને, ખાસ કરીને વેપારી મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે સમી ગામમાં અત્યારે હાલ જે ગંદકી ફેલાઈ રહી છે તે ગંદકીને દૂર કરવા માટે આપણે સૌ સક્રિય ભૂમિકામાં રહીએ। રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ કચરા પેટીમાં કચરો નાખીએ, તેમજ ભીનો અને સૂકો કચરો અલગ રાખીને તેને જાહેર રસ્તા પર ન ફેંકતા યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવામાં આવે તે રીતનું ધ્યાન રાખીને સ્વચ્છતા અભિયાનને આપણે સફળ બનાવીએ। જય હિન્દ, ભારત માતા કી જય।